મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિફિક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની સેક્શન ઈ અને એફની આઈએમપી જોવાના છીએ. અગાઉ આપણે ધોરણ 12 કોમર્સની અકાઉન્ટની સેક્શન એ બી સી ડી જોયા હતા. આજે આપણે ઈ અને એફ જોવાના છીએ, બરાબર. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. જે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પીડીએફ મટીરિયલ તમને મળી રહેશે અને તમે ટેન્શન લેતા નહીં. અને હવે તમારી જોડે ખૂબ ઓછો સમય છે, તો આ આઈએમપીઓને એકવાર ખાલી જોઈ લેજો એકવાર, એટલે તમને ટેન્શન ના રહે. હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ છીએ. તો તમારા જે વાર્ષિક હિસાબો છે એ પહેલા ભાગમાં સેક્શન ઈ વાર્ષિક હિસાબોનું તો પછી જોવાનું છે. સેક્શન ઈની અંદર તમારે ટોટલ 3 ચેપ્ટરો રહેશે. એક પહેલા ભાગનું 5મું અને 6થું અને બીજા ભાગનું આપણે પહેલું ચેપ્ટર, બરાબર. તો આપણે ભાગ 1નું 5મું ચેપ્ટર જોઈએ, ભાગીદારનો પ્રવેશ. તો એની અંદર ઉદાહરણ 22 છે અને તેનો પેજ નંબર 182 છે. તો રીતે ઉદાહરણ 25 અને ઉદાહરણ 30 મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ સ્વાધ્યાયનો 10મો પ્રશ્ન છે અને જે 11મો ક્વેશ્ચન છે એ ગયા વર્ષે પૂછાયો હતો, તો એને એકવાર જોઈ લેજો, બરાબર. ત્યારબાદ છે સ્વાધ્યાયનો 16મો અને 18મો ક્વેશ્ચન. એટલે આવી રીતે ઉદાહરણના 3 ક્વેશ્ચન છે અને સ્વાધ્યાયના 4 ક્વેશ્ચન છે. તો બધા જોઈ લેજો. તમારે 2 પ્રશ્ન પૂછાશે, એટલે કદાચ આ 7માંથી એ 2 પણ હોઈ શકે છે, બરાબર. તો એકવાર જોઈ લેજો. અમે નથી કહેતા કે આ પ્રોપર નથી કે આ જ પૂછાઈ જાય, કેમ કે આ ચોપડીનો સિલેબસ બહુ જ મોટો છે, બરાબર. અને શિક્ષકો પણ એવા ટેલેન્ટેડ બેઠા હોય તો એમની રીતે પણ રકમમાં ફેરફાર કરી શકે છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ. તો ઉદાહરણ 15, 21 અને 23 આ 3 ઉદાહરણ મોસ્ટ એમપી છે. અને સ્વાધ્યાયનો 8મો, 10મો અને 13મો આ ક્વેશ્ચન પણ મોસ્ટ એમપી છે. તો આ પ્રશ્નોને જોઈ લેજો એકવાર, બરાબર. બાકી જે ઉદાહરણના દાખલા છે, જો તમારી જોડે ટાઈમ બચ્યો અને તમારે રિવિઝન થઈ ગયું હોય તો તમે એકવાર ઉદાહરણને જોઈ શકો છો. હવાલે એકવાર જોઈ લેવાના તમારે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે શેરમૂડીના હિસાબો. હવે ભાગ 2નું ચેપ્ટર છે આ શેરમૂડીના હિસાબો. આના 2 પ્રશ્નો હશે, 2માંથી તમારે જેટલા લખવા, એટલે કેમ કે ઓલાની અંદર તમે 3માંથી લખો, બરાબર. ધારો કે તમે પ્રવેશનો એક દાખલો ગણ્યો, નિવૃત્તિનો એક ગણ્યો, તમે આની અંદરથી એક લઈ શકો છો. અથવા તમે આપણે પ્રવેશના 2 ગણ્યા, નિવૃત્તિના 1 ગણ્યો, તો પછી આ ગણવાની જરૂર નથી. અથવા તમે એવું પણ કરો કે પ્રવેશનો 1 લખ્યો અને શેરમૂડીના 2 લખ્યા, અથવા પ્રવેશનો 1 ના લખ્યો અને નિવૃત્તિનો લખ્યો અને શેરમૂડીનો લખ્યો, તો પણ ચાલે, બરાબર. એટલે ગમે તેમ કરીને તમારે 3 પ્રશ્નો તો ફરજિયાત લખવા પડશે. તો શેરમૂડીના હિસાબોની અંદર આટલા પ્રશ્નો મોસ્ટ એમપી છે. તો કે ઉદાહરણ 10 અને 17. ત્યારબાદ ગયા વર્ષે જે બંને પ્રશ્નો પૂછાયા હતા એ બંને મોસ્ટ એમપી છે. તો એકવાર જોઈ લેજો, કદાચ એની અંદરથી આવી જાય. ત્યારબાદ છે કે સ્વાધ્યાયનો 6થો પ્રશ્ન, 9મો પ્રશ્ન, 14 અને 21. એટલે ટોટલ તમારા આપણે ગયા વર્ષનું પેપરને સાઈડમાં રાખીએ તો પણ તમારા 6 પ્રશ્નો તો થાય જ. 6 ને એકવાર જોઈ લેજો, પ્રેફર કરી લેજો. ત્યારબાદ છે કે સેક્શન એફની અંદર તમારે શું આવશે, તો કે સેક્શન એફની અંદર યુનિટ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો હશે અને કંપનીના વાર્ષિક હિસાબો હશે. તો ભાગીદારી પેઢીના જે વાર્ષિક હિસાબો છે એમાંથી કયો પ્રશ્ન છે કે જે મોસ્ટ એમપી છે, તો એક આપણે જોઈએ તો કે ઉદાહરણ 1, 3 અને 9 અને સ્વાધ્યાયનો 8 અને 13, બરાબર. આટલા જે પ્રશ્નો છે મોસ્ટ એમપી છે. ઉપરાંત ગયા વર્ષનું હતું એ ખૂબ જ સહેલું હતું, પણ આ વખતે કદાચ તમને હાર્ડ પૂછી પણ શકે છે, તો જોઈ લેજો એકવાર, બરાબર. અને ગયા વર્ષે જે વાર્ષિક હિસાબ પૂછાણો હતો એની અંદર એક હવાલો એવો હતો કે ઘણા વિદ્યાર્થીઓને 100માંથી 100 ગુણ આવતા થઈ ગયા છે. તો ગયા વર્ષનું પેપર છે જોઈ લેજો, એટલે કે 2023નું પેપર એકવાર જોઈ લેજો.
જોઈએ તો કે કંપનીની અંદર તમારે 5માંથી ગમે તે એક પૂછાશે. તો કે ઉદાહરણ 10, 12 અને 14 અને સ્વાધ્યાયનો 6 અને 9મો પ્રશ્ન જોઈ લેજો. કેમ કે આના દાખલા ખૂબ જ ઓછા છે, બરાબર. તો આ જે 14 ઉદાહરણ છે આની અંદર છે 3 ઉદાહરણ એવા છે કે તમારે પૂછાય એવા છે, બરાબર. આગળના જે ઉદાહરણ છે તમને સમજાવવા માટે છે કે આવી રીતે હોય આવી રીતે હોય. બાકી જે આ છે ઉદાહરણ 10, 12 અને 14 એ મોસ્ટ એમપી છે અને સ્વાધ્યાયનો 9મો 6 અને 9મો બંને પ્રશ્ન પૂછાઈ શકે છે. ઉપરાંત ગયા વર્ષનું પેપર ખાસ જોઈ લેજો, બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રો અગાઉ ના જોયો અગાઉના વિડીયો તો જોઈ લેજો. એકવાર રિવિઝન તમારું થઈ જશે. MCQ VSQ ખાસ જોજો, બરાબર. કેમ કે જે MCQ VSQ તો ગમે ત્યાંથી પૂછાઈ જાય, પણ કદાચ અમે આપે એની અંદરથી પૂછાઈ જાય તો તમને ઘણો એવો ફાયદો થઈ જશે. તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, નોટિફિકેશન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપરાંત મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો, જેથી તમને જોઈતી હોય તો ત્યાંથી પણ પીડીએફ મળી શકે છે. અને ના મળે તો મને પર્સનલી વોટ્સએપમાં મેસેજ કરજો, હું તમને પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો, ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. અને હજુ તમારે સ્ટેટની, ઇંગ્લિશની, ગુજરાતીની, કોમ્પ્યુટરની અને એસપીની એક્ઝામ બાકી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ વિનંતી કરવી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે દરેક વિષયનું મટીરિયલ મળી રહેશે, બરાબર. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. અને અકાઉન્ટના પેપરમાં ભૂકા કાઢી નાખો, બરાબર. મળીએ આવતા વિડીયોમાં.